હા હમણાં હું માર્મિકની વેફર લેવા ગયો ને હા ને હાવ કેવા બાતતા હતા. સાસુઓનો ઝઘડો તો થતો જ હોય છે ઘરે ઘરે. પણ એમાં એ બબલ કેવી ખબર છે કેવી હતી? કે વહુ થોડુંક છે ને હા શાંતિથી કામ કરતા હોય છે. ધીમે ધીમે. હા ધીમે ધીમે. હા એટલે આમ કહેવાય કે થોડાક એની પ્રમાણે રૂઢિ પ્રમાણે થોડાક ટાટોળા. હા તો હાવ એ બાજુમાં જઈને વાતું કરી, મારી વહુ આવી છે ને મારી વહુ તેવી છે હા એવી વાતો કરી. હા હા અત્યારે બહાટી બોલતી હતી. એ તો અહીંયા સુધી સંભળાતી હતી. સંભળાતી હતી ને તો એવું ન કરવું હોય તો શું કરાય? ઈ તો જો અત્યારની હાઉનો સળગતો સવાલ છે હા કે જો કોઈ પણ દીકરી છે ને એના મા બાપની ઘરે કઈ ટ્યુશન ક્લાસ ખોલીને ન રાખ્યા હોય અને તમારા ઘરની રૂઢિ છે ને એ એક આખી અલગ જ હોય. એના ઘરનું વાતાવરણ અને તમારા ઘરનું વાતાવરણ બે આખું અલગ જ હોય. પાછું ડિફરન્સ વધારે એ હોય કે અલગ અલગ જિલ્લા થઈ જતા હોય, વધારે કિલોમીટર દૂર જાય ને એટલે બાર ગાવે બોલી પણ બદલાઈ જતી હોય. એવી રીતે દરેક ઘરની અલગ અલગ રીત હોય. બે ઘર બાજુમાં નહીં પણ એમ માનો ને બે ભાઈઓ સગા હોય ને એના બેયના ઘરમાં અલગ થાય ને પછી અલગ અલગ રીતે પોતાની રીતે જેમ મન મેળ આવે ને એ રીતે રહેતા હોય સભ્યો એમ. આપણી ઘરે સવારમાં આપણે સૂકો નાસ્તો કરી છીએ. બધાને સૂકો નાસ્તો ભાવે એવું જરૂરી નથી. મારા પપ્પાને ઘરે રોટલી ખાય, આપણે અહીં સૂકો નાસ્તો ખાઈ. એ તો બધા અલગ અલગ ફાવતું તો મારે અહીંયા આવીને રોટલી કરતા શીખતા, હવારે રોટલીની ટેવ પાડતા, ખાવામાં હોતે બનાવવામાં હોતે બધી રીતે 2 થી 3 મહિના વહી જ જાય છે. હા અને કેવું હોય છે સાસુને છે ને એ બધું ભૂલાઈ ગયું હોય. સાસરે આવ્યા હોય ને એ ટાઈમ એનો ભૂલાઈ ગયો હોય અને એને છે ને ઝડપથી એમ કે કેમ એની દીકરી હોય એ રીતે કે એની દીકરી ત્યાં જ મોટી થઈ હોય એટલે એને તો બધું ત્યાંની રૂઢી ખબર જ હોય. પણ વહુ આવી હોય ને એટલે એને છે ને તાત્કાલિક બધી વસ્તુ હે ને યાની યા શીખી જાવી જોઈએ એમ 5 દીમાં 15 દીમાં. પણ એમ હે ને કોઈ શીખે નહીં. અને બીજી વસ્તુ તો માસી કાંઈક આગળ એમ બહાર બોલતા હતા કે મારી વહુને કોઈ દી વ્યવહાર કરતા જ ન આવડો. પણ કોઈ દી તમે કરવા દીધો? મેન પ્રશ્ન એ હોય હાહુનો કે વહુ વ્યવહાર કરે ને તો એમ કે મારી વહુએ તો આવતા વેત વ્યવહાર લઈ લીધો. તોય વાંધો. વહુ વ્યવહાર ન કરે એટલે એમ કે અમારી વહુને તો વ્યવહાર કરતા જ નથી આવડતો. બે પ્રશ્ન છે. પણ આમાં સમજીને હાલો ને તો કઈ માથાકૂટ જ ન હોય. ઘરની વાત છે ને તમારે બહાર અને એને ઘરની વાત બહાર કાઢી તો અત્યારે ઝઘડો થયો. ઘરની વાત બહાર જવા દો તમે તો આ પ્રશ્ન ઊભા થાય ને. નકર હાહુ દીકરી તરીકે વહુને શિખામણ આપે કે તારે બટા આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. ન આવડતું હોય તો શીખવાડો. એવું થોડુંક હોય લે. એ તો પછી જો બેયને એડજસ્ટ કરવાનું હોય. થોડુંક હોય એ સાસરાની ઘરની રૂઢિ હોય એ વહુ શીખી લે. થોડીક વહુનું કંઈક એવું હોય કે એને એ રીતે જ ફાવતું હોય વસ્તુ તો એ રીતે સાસુને એને અપનાવવું પડે. કેમ કે કામ બધું વહુને કરવાનું હોય. સાસુને તો બેઠા બેઠા ઓર્ડર કરે કરી નાખો. એમ તો ન ચાલે હો ભાઈ. ઈ તો કોઈ ન કરી શકે. સહન ન કરી શકે ને કોઈ. અત્યારની જનરેશન પ્રમાણે નવી પેઢી કોઈ સહન ન કરતા. બધાય સહન કરતા. પેલાના ગઢિયા અત્યારે જે ગઢિયા છે ને પેલા બહુ બધું સહન કરીને કાંઈ સહન કરતા નહીં. એ બધું એને સહન કર્યું તું ને એની વહુ ઉપર એને જુલમ ગુજાર્યો હે એટલે તમારી શું હાલત થાય ઈ તો એમ કે લે કાલ હવેરની આવેલી હું એ બાર ઓટલે બેઠે જ મારા હાહુ બહાર આવીને કે કાલ હવેરની આવેલી તું તો અહીં ઓટલે બેહી ગઈ. મારા હાહુ મને ઘરની બહાર ન નીકળવા દેતા. હાલ અંદર તો ઈ નો હાલે. ઈ તો ભાઈ સમય ને બલવાન એને આવીને પાસે બેહાય સમય માન આપવું પડે આપણે. એટલે ભાઈ તમે જે અત્યારે બહાર ઓટલે બેહો છો ને આની વહુ હોય છે ને ઓટલે નહીં બે રખડશે જ તે ભલે ને જાતી પછી કે એ એલી લેને જરી કેકતી વાગતા આવડતે તો ઇંદર વાહે આવું. આવડતી છે તો ને 4 વ્હીલ આવડતી હોય. એક્ટિવા નો 4 વ્હીલ માં બાજુમાં બેહી જાય છે. સડી બેહવું છે. પ્લેન આવડતું હોય છે તો વાંગલી સીટમાં બેહે. એક મૂળ સડી બેહવું છે માથે એમ ને. સડી બેહવાની વાત જ નથી. એને જ હે ને ઓલું કહેવાય કે અડી મળીને રહ્યા એમ. હા તો રહ્યો. ઈ વહુ એમ કે કઈ સોમવાર છે ને આજ ભલે ને ગુરુવાર હોય આપણે સોમવાર કહી દેવાનો. શું ફેર પડવાનો છે? નીચું નમી જવાનું. તો પછી 2 આંગળી હોય આ રીતની 2 આંગળી હોય અને ગઢિયા કેને કહેવાય કે ગવઢિયા પછી આપણે ગવઢિયા થઈ ગયા હોય તો આપણે હે ને એક આમ જાતું કરવાનું બધું. ઈ જી બોલે ઈ બબડવા દેવાની. અટાણ જેમ હું બબડતી હોય એમ. હા આવડી ગયું તને. વાહ ભાઈ વાહ. એટલે હાહુ ને કોઈ દી ધબધબાટી જ ન બોલે. જો હાહુ ઘરની વાત બહાર ન કરે ને વહુ ઘરની વાત બહાર ન કરે. બે અંદર ને અંદર બાથી લે ને ફીંડલું વરી જાય. નેન્યન વાત પતી જાય. નેન્યા વાત પતી જાય. અમુક ને આપણા ઘરની આપણે જલકી કરી મારી હાહુ આવી ઓલી કે મારી વહુ આવી. ઈ બે ની જલકી થાય. કાલ હવારે ઈ બે પાછું ભેગ્યું હોય ને તો સમાજ આખો કેવા આવે હા આની તું તો એમ કહેતી હતી ને તારી વહુ આવી છે.
તેથી ત્યાં મોહેન હંગરવું પડે હાડલામાં જ આમ કરીને આમ વાહ પણ હેંગરું હંગરાય નહીં તેથી રેડી